ભાવનગર શહેરના લીલા સર્કલ નજીક કાર ચાલકે બેફામ કાર ચલાવી 4 કરતા વધુ લોકોને ગંભીર ઈજા પહોંચાડી છે। બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના રોડ પર લીલા સર્કલ નજીક નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે ચાલીને બે સ્કૂટરને અડફેટે લીધા હતા, જેમાં 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે તેઓને 108 મારફતે સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતને પગલે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। મારું નામ રાજુભાઈ જયંતિભાઈ મિસ્ત્રી। શું ઘટના બની છે? મારા ધર્મપત્ની કાળિયાવીડમાંથી હિલ પાર્ક બાજુથી ટોપ 3 સર્કલ બાજુ આવતા હતા। પાછળથી 4 વ્હીલ લાલ કલરની નંબર પ્લેટ વગરની ગાડી હતી, એકી સાથે 4 વ્યક્તિને ઉડાડ્યા। સાઈડમાં ઉભા હોવા છતાં નંબર પ્લેટ વગરની ગાડીઓ અત્યાર સુધી એમનો હાલે છે, છતાં પોલીસ કોઈ પણ કાર્યવાહી એની ઉપર કરતી નથી। છતાં આ નાનો બનાવ બન્યો, આ છે મોટો બનાવ બની શકવાની શક્યતા ખરી। તો પોલીસ તંત્રને 12 ફોન કર્યા છતાં કોઈ ઉપાડતું નથી, તો અમે જાય ક્યાં?